હેલો નમસ્કાર, હું છું આપનો દોસ્ત જયેશ અને આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એસ્ટ્રો 9। વિવિધ ઉપાયો થકી આપણે એસ્ટ્રો 9ની અંદર સલાહ મેળવી રહ્યા છીએ, એ પ્રમાણે પરિણામ પણ મેળવી રહ્યા છીએ અને આજે આપણે વિષ્ણુ સુક્તમની વાત કરીશું। આખરે તેના થકી આખરે જીવનની અંદર કયા ઉપાયો છે કે જે સૌથી વધુ કારગત નીવડે છે એના વિશે વાતચીત પણ કરીશું અને તમામ વિશે માહિતગાર કરવા માટે અમારી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી ડૉક્ટર આકાશ ભટ્ટ। આકાશજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। વિષ્ણુ સુક્તમ એ પણ એક એવો અમોઘ ઉપાય છે કે જેના થકી સમસ્યાઓનું સમાધાન આવે છે અને આપના સવાલ અને જવાબ પણ આપણે લઈશું, કારણ કે આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9। સુક્તમ અને તેના ઉપાય જો કરવામાં આવે તો જીવનમાં કેવા ફળની પ્રાપ્તિ થતી હોય છે તેના વિશે આજે આપણે વાત કરીશું અને આજે આપણી વાત છે વિષ્ણુ સુક્તમને લઈને। આકાશજી, વિવિધ પ્રકારના સુક્તમ છે તે ઉપાયો તરીકે લેવાતા હોય છે, પરંતુ જો વિષ્ણુ સુક્તમની વાત કરવામાં આવે કેટલો મોટો ફાયદો કુંડલીના જાતકોને થતો હોય છે? બિલકુલ, હવે જોવા જઈએ ને તો વિષ્ણુ સૂક્ત એટલે કે પુરુષ સૂક્ત કહેવામાં આવ્યું છે, જે રુદ્રીનો બીજો અધ્યાય પણ કીધેલો છે અને એની અંદર ભગવાન વિષ્ણુની જ સ્તુતિનું વર્ણન બતાવેલું છે, એમના સ્વરૂપના વર્ણન બતાવેલા છે અને એ સૂક્તના પાઠની શરૂઆત થતી હોય છે સહસ્ત્રશી રેખા સહસ્ત્રાક્ષ સહસ્ત્રપાત સભો મિગું સર્વદ્રસ્વતવાત અધિષ્ઠદસાંગુલમમાં, જેના હજારો હાથ છે, જેના હજારો માથા છે, હજારો પગ છે, એવા વિષ્ણુ ભગવાન અને હજારો સૂર્યનું તેજ જેમની પાસે છે એવા વિષ્ણુ ભગવાન વિશે વાત કરવામાં આવેલી છે। અને આ પાઠનો પ્રભાવ એવો સરસ પડતો હોય છે, જો તમે 21 દિવસ 40 દિવસનું જો અનુષ્ઠાન કરો છો, રોજના 100 પાઠ કરો છો અથવા કદાચ 1250 પાઠનું એક જો અનુષ્ઠાન કરવામાં આવે છે, ઘીનો દીવો કરીને પૂજાપાઠ જો કરવામાં આવશે તો જીવનની તમામ તકલીફો, તમામ પ્રકારની મુશ્કેલીઓમાંથી પણ આપણે બહાર નીકળી શકીએ છીએ। જેમ કે લગ્ન ન થતા હોય તો લગ્ન પણ થઈ શકે, લક્ષ્મી પ્રાપ્તિ, તમારે ગૃહલક્ષ્મીની જરૂર હોય તો પણ પ્રાપ્ત થાય અને ઘરની અંદર જો ખરેખર લક્ષ્મીજીની અગવડતા પડતી હોય તો પણ આપણને લક્ષ્મીજીની પ્રાપ્તિ થતી હોય છે। આવા પ્રકારના અને એમાંય તે ખાસ કરીને પુરુષ સૂક્તનું એવું પણ કીધેલું છે કે જો આ પાઠ કરવામાં આવે તો જેને ખરેખર ફાઇનાન્શિયલી પ્રોબ્લેમ ચાલતી હોય તેનું સમાધાન પણ મળે એમ છે। આ પાઠ સવારે, બપોરે, સાંજે, રાત્રે ક્યારે પણ થઈ શકે છે, એના માટે કોઈ પણ પ્રકારનો સમય નિશ્ચિંત કરેલો બતાવેલો નથી અને આ પાઠથી આપણા જીવનની તમામ મુશ્કેલીઓમાંથી મુક્તિ પ્રાપ્ત થઈ શકે તેમ છે। મુશ્કેલીઓમાંથી મુક્તિ પ્રાપ્ત થાય તે માટેના આ અમોઘ ઉપાય છે અને ચલો હવે આપણી સાથે જે દર્શકો જોડાયા છે તેમની સમસ્યાઓને જાણવાનો પ્રયત્ન કરીએ। સૌપ્રથમ લકી કોલર સુરેન્દ્રનગરથી ઈલાબેન જોડાઈ ચૂક્યા છે। ઈલાબેન, જણાવો કોના વિશે સવાલ છે આપનો? મારી દીકરી વિશે પૂછવાનું છે। હાજી, દીકરીની જન્મ તારીખ જણાવો। 5/11/2009। 5/11/2009। જન્મ સમય શું છે? રાત્રે 8:20। ઓકે, અને જન્મસ્થાન? જન્મસ્થાન છે વડિયા, અમરેલી જિલ્લો। ઓકે, ઠીક છે। જણાવો શું છે આપની દીકરીને લઈને આપની સમસ્યા? હવે અત્યારે ઈ 12મામાં અભ્યાસ કરે છે, કોમર્સ રાખ્યું છે તેમણે। હાજી। એટલે આગળ પછી એને શું કરે તો લાભ છે ઈ મારે જાણવું છે એક, અને બીજું એક ઈ જાણવાનું છે કે એને માતૃસ્થાનમાં કયો ગ્રહ છે? એના પપ્પા સાથે એને બને છે, મમ્મી સાથે એને બનતું નથી, તો એનો આપણે શું ઉપાય કરી શકીએ એમ? મૂળ તમારા દીકરી સાથે નથી બનતું? એવું નથી, પણ ઈ મારા ઉપર હું કહું ને તો એને પછી મારું માનવું હોય તો માને, નતર ન માને, એના પપ્પાનું માને છે। અચ્છા, આમ કઈ વાતે વાંધો પડે? કોઈ પણ વાતમાં એવું કઈ નથી, મારા ઉપર એના ઉપર હું ખીજાઈ જાઉં, ઈ મારા ઉપર ખીજાઈ જાય એવું થાય છે, તો કદાચ મેં માતૃસ્થાનમાં કોઈ એવો ગ્રહ હોય તો આવું થાય કે કેવી રીતે એમ? અચ્છા, તો ઉપાય તમે કરશો કે દીકરી પાસે કરાવશો? જે બેનને ને કહેશે તો બંને કરશું, મને કહેશે તો હું કરીશ। પછી એ વાતે માથાકૂટ થાય તો અમને ના કહેતા હો। ના ના ના, ખાલી મજાક કરું છું, એવું ના હોય, પણ આપણે સારા માટે જ ઉપાય હંમેશા કરતા હોઈએ છીએ। ચલો આપણે જાણી લઈએ કે તેમના અભ્યાસ માટે આખરે કેવું રહેશે। તેમણે 12 કોમર્સ લીધેલું છે અને આ માતૃસ્થાનમાં કયો ગ્રહ છે અને કેમ આવું થઈ રહ્યું છે। આકાશજી, આવી કોઈ સમસ્યાઓને લઈને ગ્રહોના ઉપાય કરવાથી કેટલો ફાયદો થતો હોય છે? બિલકુલ બિલકુલ, હવે જો જાણીએ ને તો હવે એમની કુંડલી પ્રમાણે જોવા જઈએ ને તો 100% માતૃસ્થાનના જે સ્વામી જે છે એ શનિ મહારાજ છે અને શનિ મહારાજ એટલે ખરેખર કેવું છે, ન્યાયના દેવતા છે। અમુક વખતે છે ને બંને વચ્ચે ક્યાંક ને ક્યાંક મિસઅન્ડરસ્ટેન્ડિંગ એવી થતી હોય કે મમ્મીને એવું લાગતું કે મેં સારા માટે સાચી સલાહ આપી છે એને, પણ ખરેખર કહેવાની રીતની અંદર જે કદાચ મીઠાશ હોવી જોઈએ કદાચ ના હોય એવું પણ બની શકે। તો હું 100% આપણે ગ્રહોની શું ઉપાય ધાર્મિક રીતે શું કરી શકીએ એ તો જણાવીશ જ, પણ સાથે સાથે આપણે કદાચ આપણી કહેવાની રીત જો કદાચ થોડીક સુધારવાનો પ્રયત્ન કરીએ તો એ બહુ જ અસરકારક રહેશે। તમે ખોટા હોય એવું ના હોય, પણ દીકરીને 100%
100% હંમેશા ક્યાંક ને ક્યાંક બહુ જલ્દી હર્ટ ફીલ થઈ જાય તેવું બની શકે, કેમ કે દીકરીનો પણ ક્યાંક ને ક્યાંક લાગણીશીલ સ્વભાવ છે, એટલે બહુ જલ્દી અમુક કટુ વચન એને ફીલ થતા હોય તો પણ એને એવું બનતું હોય છે. બીજું કે એમ જોવા જઈએ તો ખાસ કરીને એક બહુ સરળ ઉપાય પણ સાથે સાથે બતાવું છું. જો શક્ય હોય તો દીકરીના હાથે શનિને લાગતું વળગતું કોઈ વસ્તુ, ખાદ્ય પદાર્થો જેમ કે અડદમાંથી બનતી વાનગીઓ, દહીંવડા, મેંદુવડા, અડદની જલેબી, આવી કોઈ પણ વસ્તુ તમારે જાતે બનાવીને દીકરીને આપવાનું. દીકરીને કહેવાનું કે કોઈ લેબર વર્ક હોય, જેમ કે મજૂરિયાત વર્ગ છે, જે સૌથી વધારે હાર્ડ વર્કિંગ કરે છે, મહેનત મજૂરી કરવાવાળો વર્ગ છે, એમને જો આ નાસ્તો શનિવારના દિવસે કરવામાં આવશે તો એ બહુ જ ઉત્તમ ફળદાયી રહેશે. અને સાથે સાથે શક્ય હોય તો શનિ મહારાજના મંત્ર જાપ પણ કરવા, એ એમના માટે બહુ સારું રહેશે. અને 12મા ધોરણની અંદર કે અથવા કોઈ પણ પરીક્ષાની અંદર સારામાં સારી ટકાવારીએ પાસ થવા માટે શનિ મહારાજની કૃપા હોવી જરૂરી છે. તો એનો મંત્ર ખાસ નોંધી લેજો. નીલાંજન સમાભાષમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામિ શનૈશ્ચરમ. આ મંત્રના જો નિત્ય જપ કરવામાં આવશે તો એનાથી ખૂબ ભગવાનની દયા થશે. જરાય ચિંતા કરવાની જરૂર નથી. આ બંને વચ્ચે સારામાં સારો મનમેળ બને તે ભગવાનના ચરણોમાં પ્રાર્થના છે. લકી કોલર અમદાવાદથી પ્રેમીલાબેન જોડાઈ ચૂક્યા છે. પ્રેમીલાબેન, જણાવો કોના વિશે સવાલ છે? મારા દીકરા વિશે. આજે જન્મ તારીખ જણાવી દો દીકરાની. 28/1/2001. 28/1/2001. જન્મ સમય? બપોરે 11:25. ઓકે. અને જન્મસ્થાન? અમદાવાદ. ઓકે. જણાવો શું દીકરાની ચિંતા છે? એને સાહેબ વાતો આવું સંબંધી પણ અટકી જાય. ઓકે. 25-26 વર્ષની ઉંમર તો થઈ ગઈ છે એટલે વાતો આવતી હશે. વાંધો શું પડે છે? એ બાયડીના મોકલી પણ પછી જવાબ જ નહીં આપતા. અચ્છા. તો તમારે એરેન્જ મેરેજ જ કરી દેવાના દીકરાના? હા. એરેન્જ મેરેજ જ કરવા છે કે લવ મેરેજ કરવા દેવા છે? ના લવ મેરેજ નહીં કરવાનું. તમે તો સીધો છેદ જ ઉડાડી દીધો. મને પાકું પૂછવાય ના દીધું. મને નથી પૂછવા દીધું, દીકરાને ના પાડી જ દીધી હશે. કરતો જ નહીં તું પ્રેમ લગ્ન, હે ને? સાચું બોલો તો. સાચું. હા, એ તો એ જ ને. હે, દીકરાની શું ઈચ્છા છે પૂછ્યું છે ક્યારે? દીકરો તો એમ કે તમારે જ શોધવાનું. અચ્છા, ચલો વાંધો નથી. તો તમારું કયું માનશે. ચલો આપણે જોઈ લઈએ કુંડલીમાં આખરે લગ્ન યોગ ક્યારે છે, ક્યારે થશે, શું ઉપાય થઈ શકે? બિલકુલ. હવે છે ને સૌથી પહેલાં તો કુંડલીની અંદર જોઈ રહ્યા છે તો એમની કુંડલીની અંદર મંગળ દોષ આવી રહ્યો છે. તો હવે જો મંગળનું કોઈ પણ પ્રકારનું નિવારણ ન થયું હોય તો ખાસ કરાવી લેવાનું. એ નિવારણ માટે આપના કોઈ નજીકના, તમને જેના ઉપર શ્રદ્ધા હોય તેવા સારા બ્રાહ્મણ પાસે તમે એનું વિધિ વિધાન કરાવી શકો છો. પણ ખાસ કરીને જો શક્ય હોય તો જો મંગળ મહારાજના મંત્ર જાપ અને દાન પૂન કરવામાં આવશે તો એનાથી બહુ સરસ મજાનો ફાયદો થશે. અને 2027માં જૂન મહિના પછી એમના માટે સારામાં સારા મેરેજના યોગ બની રહ્યા છે. તો અત્યારે કદાચ પાત્ર પસંદ ના થાય કે અથવા કદાચ અત્યારે કોઈ લગ્નની વાતચીત આગળ ન વધે તો જરાય ચિંતા કરવાની જરૂર નથી. નહીંતર પછી બહુ ઉતાવળે સંબંધ કરવામાં ક્યાંક ને ક્યાંક આપણે ભૂલ ખાઈ જઈશું. આપણને પાત્ર સારું લાગતું હશે પણ આપણું ડિસિઝન ક્યાંક ને ક્યાંક ખોટું ડિસિઝન લેવાઈ જશે અને બંને જણના મેરેજ લાઈફની અંદર પ્રોબ્લેમ પણ ક્રિએટ થઈ શકે છે. પણ છતાં પણ મેરેજ જ્યારે ક્યારે પણ કરો, કોઈ પણ પાત્ર પસંદ કરો તો જન્માક્ષર મેચ કરી અને પછી જ આગળ વધવું તેવું હું 100% બધાને સલાહ આપતો હોઉં છું અને આપને પણ સલાહ આપીશ. કેમ કે છોકરાને મંગળ છે, એની સામે શનિ, મંગળ, રાહુ, કેતુ, સૂર્ય જેવા અમુક ગ્રહો હોવા જરૂરી હોય છે. બહુ બધા અપવાદ બતાવેલા છે. અને આવા ખાસ કરીને મંગળના જો મંત્ર જાપ થશે તો એમના માટે બહુ સારો રહેશે. મંગળનો મંત્ર પણ આપ ખાસ નોંધી લેજો. ધરણી ગર્ભ સંભૂતમ વિદ્યુતકાંતે સમપ્રભમ કુમારમ શક્તિ હસ્તમ ચ મંગલમ પ્રણમામ્યહમ. આ મંત્રના નિત્ય જપ કરાવડાવજો. મિનિમમ 700-500 જેટલા બી મિનિમમ થઈ શકે એટલા એમના હાથે કરાવડાવજો તો એમને ખૂબ ફળદાયી સારામાં સારું એમને રિઝલ્ટ પણ મળશે. અને જરાય ચિંતા કરવાની જરૂર નથી. આપના દીકરાને સુયોગ્ય પાત્ર મળવાના યોગ બની રહ્યા છે. ચલો, પોરબંદરથી હવે હીર જોડાઈ ચૂક્યા છે. જી જણાવો કોના વિશે સવાલ છે આપનો? મારા વિશે જ છે. ઓકે. જન્મ તારીખ જણાવી દો. 22/4/2010. 22/4/2010. જન્મ સમય શું છે આપનો? સાંજના 5:30. ઓકે. અને જન્મ સ્થાન? પોરબંદર. ઓકે, સારું. બોલો શું સવાલ છે આપનો? યાર ભવિષ્ય કેવું છે, ભણવામાં મન લાગતું નથી. તો મન ક્યાં લાગી રહ્યું છે તો કહો. રમત ગમતમાં. રમત ગમત 10th માં ફેલ થઈ છું. હાજી. તો ફરી પરીક્ષા નથી આપવી? પાછી આઈપી એમાં ફેલ થઈ, 3 વાર ફેલ થઈ. તો હવે શું કરવું છે આપણે, બોલો. અરે લાગતું નથી, ભણવું તો છે ભણવામાં મન જ નથી લાગતું. ઓકે. અને આ પહેલા ક્યારે કુંડલી કે એવું બતાવ્યું છે કે પહેલી વાર કાર્યક્રમ જોઈને ફોન કર્યો? ના પેલા મારા બાઈએ પૂછાયું હતું. એમ? તો શું કહ્યું હતું એ વખતે? ઉપાય કીધા હતા કોઈ? ઈ તો ખબર નથી. લો, અમે વાતચીત કરીને ઉપાય બી નહીં કરો તો કેવી રીતે પરિણામ મળશે?
હા હા. સારું, આજે કોઈ ઉપાય કહીશું તો કરશો ને? હા કરીશ. ખાલી એમ જાણવું છે કે આગળ જઈને ભવિષ્ય કેવું છે, સારું છે કે નથી. એટલે ભણવાને લઈને જ ને કે બીજી કોઈ બાબતને લઈને ભવિષ્ય જાણવું છે? બધી રીતે આમ કે સારું છે ને ભવિષ્ય. ઘરે બેઠા બધું જાણી જ લેવું છે એમ ને? કંઈ નહીં, પહેલાં તો આપણે એવું જોઈએ કે તમારે ભણવામાં મન કેમ નથી લાગતું, એને લઈને કોઈ ઉપાય થઈ શકે કે કેમ, અને જીવનમાં હવે તમે શું કરી શકશો તમારી કુંડલી એકોર્ડિંગ. આકાશભાઈ, શું લાગે છે? બિલકુલ જણાવી દઈએ. હવે જનરલી છે ને આવા કુંડલીવાળાને મેં મેજોરિટી એવું જોયેલું છે કે ચંદ્ર જેવા ગ્રહ જ્યારે દ્રષ્ટિ કરતા હોય છે ત્યારે અમે એવું ખાસ જોતા આવીએ છીએ કે અમુક વખતે છે ને મન બહુ ચંચળ હોય છે. એમનું જે મન સ્થિર હોવું જોઈએ એવું નથી રહેતું, વિવરિંગ માઇન્ડ થઈ જતું હોય છે, ડિસિઝન પાવર ક્યાંક ને ક્યાંક ઘટી જતો હોય છે. આવા પ્રકારની સિચ્યુએશન બનતી હોય છે. બીજા નંબર ઉપર મંગળ જેવો ગ્રહ છે એટલે સ્પોર્ટ્સ એક્ટિવિટી જો કદાચ આપને કોઈ ગમતી હોય તો એમાં તમે આગળ વધી શકો એમ છો. બીજું કે જો શક્ય હોય તો ઘણા બધા એવા શાસ્ત્રની અંદર ઉપાય પણ બતાવેલા છે, પણ આ ઉપાય અત્યારે પેલું કૂવો જ્યારે પેલું તરસ લાગે ત્યારે કૂવો ખોદવા બેસીએ તો કદાચ આપણને રિઝલ્ટ ના મળે. બહુ બાળપણમાં કે અથવા તમને ભણવા બેસાડે એ પહેલાં કદાચ માન લો કે સરસ મજાની આપના કુંડલીની અંદર આશ્લેષા નક્ષત્ર, શૂલ યોગ જેવા કોઈ પણ વિધિ વિધાન જો થયેલા હોત તો આજે આપનું રિઝલ્ટ બહુ સારું બનતું હોત. બીજું કે હવે જાગ્યા ત્યારથી સવાર આવા કોઈ પણ પ્રકારના વિધિ વિધાન નથી થયા તો આપના માતા પિતાને પણ જણાવજો કે મારા જન્માક્ષરની અંદર અમુક દોષ છે તો આ દોષનું નિવારણ ખાસ કરાવડાવે. બીજું આપના માટે બહુ જ સારામાં સારું ફ્યુચર તમારું બને એના માટેના પણ બહુ જ સરસ ઉપાય હું આપને જણાવું છું. જો એ શક્ય હોય તો કરતા રહેજો. અને આપને છે ને ખરેખર આપની જે બુદ્ધિ છે બહુ વેપારી બુદ્ધિ છે, સ્માર્ટ વર્ક તમે સારામાં સારું કરી શકો એમ છો. તો વેપારની અંદર ક્યાંક જો તમારું મન લાગતું હોય તો પણ તમે એની અંદર સારી સફળતા મેળવી શકો છો. અને જો શક્ય હોય તો ખાસ કરીને સોમવારના દિવસે ચંદ્ર મહારાજના મંત્ર જાપ કરી અને ચંદ્ર મન શાંત તમે કરવાનો પ્રયત્ન કરજો. ચંદ્રનો મંત્ર ખાસ નોંધી લેજો. દધિશંક તુષારાભમ ક્ષીરોદાહરણ સંભવમ નમામી શશિનમ સોમમ સોમભર મુકટ ભૂષણમ. આ મંત્રના જપ કરજો. લિક્વિડ રિલેટેડ, સફેદ વસ્તુ રિલેટેડ આવા તમામ પ્રકારના બિઝનેસ આપના માટે જ છે. આપ એના જો કદાચ આપણને ઇન્ટરેસ્ટ હોય તો આગળ વધાશે અને કરિયર આપનું ખૂબ સારું રહેશે. જરાય ચિંતા કરવાની જરૂર નથી. ઓકે, નેક્સ્ટ લકી કોલર છે વિજયભાઈ. વિજયભાઈ, જણાવો કોના વિશે સવાલ છે? ધંધામાં હે ને નથી મેળ આવતો. શેનો ધંધો છે તમારે? ધંધો શેનો છે? ફર્નિચર નો. અચ્છા, સારું, ચલો પહેલા આપની જન્મ તારીખ જણાવી દો વિજયભાઈ. 18/12/68. 18/12/1968. જન્મ સમય? સમય સવાર 5 ને 5. સવારે. હા. અને જન્મ સ્થાન કેવું છે આપનું? ધોરાજી. ધોરાજી. વાહ, ધોરાજીમાં ફર્નિચરનો ધંધો છે તમારે? ના, અત્યારે આવું છું રાજકોટમાં. અચ્છા, તો રાજકોટમાં કેવું ચાલે છે ફર્નિચરનું કામ? નથી બરાબર ચાલતું? હમણાં 6 મહિના 8 મહિનાથી આ ધંધો જ નથી એમ. અચ્છા, વરસાદ કેવોક છે ત્યાં? રાજકોટમાં નથી હો અત્યારે. અચ્છા, તો ધંધો હરખો હાલવો ન જોઈએ ફર્નિચરનો? કંઈ વાંધો આવે છે? વાંધો શું આવે છે? ગ્રાહક નથી મળતા કે જોઈએ એવું માર્કેટમાં ડિમાન્ડ નથી? ના, માર્કેટ નથી અત્યારે, જોઈએ માર્કેટ નથી, ધંધા નથી મળતા, એવું બધું ભેગું થઈ ગયું છે. ઠીક છે, તો આ ધંધો ચાલુ રાખવો છે કે બીજો કરવો છે? આજ ચાલુ રાખો. ઓકે, ચાલો જોઈ લઈએ આપણે ફર્નિચરના ધંધામાં બરકત ક્યારે છે ને શું ઉપાય થઈ શકે. બિલકુલ. હવે સૌથી પહેલાં તો આપના કુંડલીની અંદર કે ઘણા બધા એવા સંઘર્ષ યોગ બની રહ્યા છે. જીવનની અંદર આપના જેવા કુંડલીવાળાને મેં જોયેલું છે કે બધું સરળતાથી ક્યારેય નથી મળતું. એના માટે બહુ જ બધા એફર્ટ્સ લગાડવા પડે છે ત્યારે મળે છે. હવે પ્રેક્ટિકલ રીતે પણ હું ઉપાય બતાવું છું અને આધ્યાત્મિક રીતે પણ શું ઉપાય કરવા જોઈએ એ પણ આપને જણાવી દઉં છું. હવે પ્રેક્ટિકલ રીતે કે આપનું જેટલું થઈ શકે એટલું માર્કેટિંગ કરાવડાવો. ના હોય તો ક્યાંક ને ક્યાંક આપણે માન લો રેફરન્સથી આપણને કંઈ કામ મળે એવા નથી, માર્કેટિંગથી આપણને સારા એવા કામ મળે એમ છે. એટલે કદાચ ક્યાંક ને ક્યાંક કોઈ ડિજિટલ પ્લેટફોર્મ કે અથવા કોઈ પણ એવા કોઈની સહાય લઈ અને માર્કેટિંગ કરવું આપણા માટે ખૂબ જરૂરી રહેશે. બીજા નંબર ઉપર કે આપના માટે એક બહુ જ સરસ મજાનો મંત્ર, અત્યારે જો કદાચ અત્યારે કામ ના હોય તો આપ ફ્રી છો તો બને ત્યાં સુધી સવારથી લઈને રાત સુધીમાં મિનિમમ 10-11 માળા આની કરી જ નાખવાની. જો મંત્ર આપું છું એની કરશો તો ભગવાનની દયા થશે અને આપણા ઉપર ખૂબ કૃપા વરસે એમ છે. ખાસ મંત્ર નોંધી લેજો. સર્વબાધા વિનિર્મુક્તો ધન ધાન્ય સુતાન્વિત મનુષ્યો મત પ્રસાદેન ભવિષ્યતિ ન સંશય. આ મંત્રના જો નિત્ય જપ કરવામાં આવશે તો ખૂબ ભગવત કૃપા થશે. મિનિમમ આજના આખા દિવસની અંદર 756 મંત્ર તો કરવાના જ છે. થઈ શકે તો 11 માળા કરજો, એનાથી પણ આપણને ફાયદો થશે અને આપના વેપારમાં વૃદ્ધિ થશે. જરાય ચિંતા કરવાની જરૂર નથી. ચલો, જામનગરથી લકી કોલર સતીબેન જોડાઈ ચૂક્યા છે. જણાવો કોના વિશે સવાલ છે? સર, મારા ઘરવાળા છે ને માંદા હાજા બહુ લે છે, સ્વાસ્થ્ય સારું નથી રહેતું. અચ્છા, તેમની જન્મ તારીખ ક્યાં બોલો ને? જન્મ તારીખ છે 11 એપ્રિલ. નહીં, ફરી બોલો. 11-21 ના હોય. હે, 21 તારીખ છે?
નહીં 11 એપ્રિલ 11 તારીખ હોય પછી 21મો મહિનો કેવી રીતે હોય? ચોથો હા, ચોથો મહિનો. એપ્રિલ બોલતી હતી હું. હા, 11 એપ્રિલ. અને સાલ કઈ છે? સાલ 1973 1976. 73 73 હા. 73. ઓકે, ચલો. અને જન્મ સમય? સમયની ખબર નથી. હવાર હાંજ કંઈક તો ખબર હશે, સાસુએ નહીં કીધું હોય? સવારે કઈ ખબર નથી. તાર સાસુબાઈને પૂછી ન લેવાય તમારે? સાસુમાં બેન ગયા ને ઓછીતાના એટલે ખબર ન પડી. અચ્છા, નામ હું જ તમારા ઘરવાળાનું? એનું નામ તો ના હાટલા જ છે. સીતાજીના પતિનું નામ હતું એ છે ઘણે. રામજીભાઈ નામ છે? હા, વાહ, મારે હજી નામ નથી લેતા એવા બૈરા બહુ ઓછા હોય હો, આપણે સૌરાષ્ટ્ર બાજુ હોય એ બરાબર. હારું રામજીભાઈ ને હારું થઈ જાય, ચિંતા કરો. નથી લેતા હારું છે ને, મર્યાદા કહેવાય. ઠીક છે, હા ઠીક છે. ના, હું સમજી ગયો. ચલો. અને તમારા જન્મ સ્થાન કયું છે રામજીભાઈ નું? એનું છે લાલપુર તાલુકાનું ખાઈડી આવે છે. અચ્છા. અને કેટલા વખતથી હાજા માંદા રહી છે? 4 વર્ષ થઈ ગયા. કયો તો તમે તો સારવાર હારી કરતા હશો, આટલું માન મર્યાદા સારવાર રાખો. તો આપણાથી જે થાય એ કરીએ સર, બીજું તો શું. પણ હવે સ્ત્રી દવા ચાલે છે બરાબર? હાજો માંદો હોય તો પછી જીવનમાં બધું નકામ હા, એ તો સાચી વાત છે બેન. પણ હવે શું કહેવાય, તમે દવા, ડોક્ટર શું કહે છે, દવા આપે છે કે નહીં? દવા આપે છે. રિપોર્ટમાં અલગ અલગ થાય છે એટલે મેં કીધું વાત પૂછું. એટલે આ મોટી સમસ્યા શું આવે છે તો કુંડળીમાં જોવાનું ખબર પડે? શ્વાસની તકલીફ થાય છે. શ્વાસની તકલીફ છે? હમ. ઓકે. બીડી બીડી નથી પીતા ને મારા ભાઈ? ના 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 તો બીડી નહીં, દારૂ નહીં. તમે ના કહો તો હું સામેથી કહી દઉં. હા, ના, આમાં તો હું એટલે પૂછું, આપણે પૂછી લઈ તો શું કુંડળીમાં અરખાય ઉપાય કરે તમારે મને ખબર. બોલો કહેવાય છે ને કે આપણે ના અમે આહિર છે ભાઈ. અચ્છા અચ્છા. ના ના, સારું કહેવાય. વ્યસન મુક્ત જીવન હોય ને એ તો બહુ સારી વસ્તુ છે. અને તમારા જેવા સરસ ધર્મપત્ની મળ્યા છે તો એમની સારવાર કરજો, જરૂર સારું થશે. ના ના હમણાં અમે કઈ ન કહેવાય. આપણે રામાયણ વાંચી તો સીતાજી છે ને હા. એને પગલા હલાય છે, જો હલાય તો સારું કહેવાય. વાહ, તો વાહ. અમે કઈ ન કહેવાય. બહુ બહુ ઓછા હોય છે આવા તો. અત્યારે ક્યાં મળે જ છે આવા માણા? વાહ. આવા બે માણા જોવા જ નથી મળતા. તમે જે આજે અમારા કાર્યક્રમમાં જોડાયા, મને બહુ આનંદ થયો. હા, હા ના પેલી વાર એકવાર કર્યો થાય લગન ગીત ને એકાદી કડી ગાઈ હતી. તઈ છે અચ્છા. ને મારા નામમાં જરીક ઉતામળમાં કહેવાય દીધું તો એ બેનને હા, સમજાય થઈ ગયું. તમારા દીકરાનું શું થયું? ઉપાય કરો છો કે હા નહીં? હા એનું પૂછાયું હતું ને એટલે તમે કીધું છે એ ઉપાય કરવાનો છે શ્રાવણ ઠીક છે. મહિનામાં. ના, બહુ મજા આવી તમારી સાથે વાતો કરવામાં. અને હવે આકાશભાઈ જોડાયેલા છે, બધું એમણે હા તો સાંભળ્યું છે. આકાશભાઈ કઈ જરીક માર્ગદર્શન દે ને કઈક હાજી, સારો ઉપાય હાજી. કરી ના, દે જરૂર ઉપાય આપશે આપણને. માતાજી કૃપાથી તો સારું ભાઈ. હાજી. જય શ્રી કૃષ્ણ હો. જય શ્રી જય શ્રી કૃષ્ણ. બિલકુલ. હવે ઉપાય પણ જણાવું છું. હવે આપણી પાસે સમય પરફેક્ટ નહીં હોવાના કારણે છતાંય તે આપણે મેક્સિમમ એવો પ્રયત્ન કરીએ છીએ કે એમને એવો સરસ મજાનો ઉપાય આપીએ કે જેનાથી એમના આરોગ્યની અંદર સફળતા મળે. હવે સૌથી પહેલાં તો આપના આમ તો નજીકમાં ક્યાંક ને ક્યાંક શિવ મંદિર હશે જ, તો શિવ મંદિરમાં જઈ અને જો શક્ય હોય તો પાણીની અંદર સહેજ મધને મિક્સ કરી અને મધવાળું પાણી લઈ, અથવા મધ ના મળતું હોય તો સાકરવાળું પાણી પણ જો મહાદેવજી ઉપર જો અભિષેક કરવામાં આવશે અને સાથે સાથે મંત્રોચ્ચાર મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મબંધને, આ મંત્રના જો નિત્ય જપ કરી અને અભિષેક રોજે રોજ કરવામાં આવશે તો એમના આરોગ્ય અને આયુષ્યની અંદર પણ બહુ જ સારામાં સારું ફળ મળે તેવો છે. એટલે જરાય ચિંતા કરવાની જરૂર નથી. અને મહાદેવજીના ચરણોમાં હું પણ પ્રાર્થના કરું છું કે આપના પતિદેવને ખૂબ લાંબુ અને સારું નિરોગી આયુષ્ય પ્રાપ્ત થાય એવા ભગવાન મહાદેવના ચરણોમાં પ્રાર્થના. ચલો, નેક્સ્ટ લકી કોલર પેટલાદથી નિલયભાઈ જોડાઈ ચૂક્યા છે. નિલયભાઈ, જણાવો કોના વિશે સવાલ છે? હાજી નિલયભાઈ, મારી સાથે વાત કરો. સારો બોલો. હા બોલો, કોના વિશે સવાલ પૂછવું છે? નિલયભાઈ, ટીવી બંધ કરી દો, ફોન પર કરો ને મારી સાથે વાત. અને આપણે 2 વર્ષ થયા છે. હા, પણ કોના વિશે સવાલ છે? તમારા વિશે જાણવાનું છે? હા 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 મારા વિશે. જન્મ તારીખ જણાવી દો પહેલા મને. આપણે 16/11/1982. 16/11/1982. જન્મ સમય શું છે? હા જન્મ સમય? હા મારા વિશે. સમય તમારો સમય. હા 16/11/1982. ઓકે, તો તારીખ થઈ. એ તો તારીખ થઈ ગઈ. હવે જન્મ સમય શું છે? અને જન્મ સમય છે બપોરમાં 1 ને આપણે 2 1:02 મારી સાથે ફોન પર વાત કરો, પણ ટીવીમાં સાંભળશો તો મોડું સંભળાશે. સમજો તમે? એ નિલયભાઈ જો છે ને, હજી ટીવી જોવો જ. બોલો, મારી સાથે ફોન પર વાત કરો ને, ફોન જોડ્યો છે તો. એટલે આપણે ઉમરેશ છે, જન્મ સ્થળ છે ઉમરેશ. ઓકે, હાલો, સારું. ચલો હવે બોલો, સવાલ શું છે? શેના માટે ફોન કર્યો આજે?
અને સવાલ છે ને પૈસાનું થોડુંક આપણે પૈસાનો હાથ આપણે થોડુંક પેલી એ છે અને આપણે સંતાનનું જોવું છે. 2 વર્ષ લગ્નના થયા છે. ઓકે, 2 વર્ષ લગ્નના થઈ ગયા, સંતાન ક્યારે થશે એ જોવું છે અને પૈસો ટકતો નથી. સારું સારું લ્યો ને, તમે મારી યાર વાત જ અરખી ન કરી. હવે વાંધો ને, તમારી ડિટેલ તો આવી ગઈ છે, પણ હવે અમને પૈસા ટકતા નથી અને હવે પુત્ર રત્ન ક્યારે પ્રાપ્ત થશે તેની વાત કરી રહ્યા છે. જણાવો શું થઈ બિલકુલ બિલકુલ જણાવીએ. અને ખરેખર એમના જે પ્રમાણે કુંડલીના ગ્રહો છે અને જે જગ્યા ઉપર રહે છે એ જગ્યાથી તો બહુ જ અમારે સરસ સંબંધ જોડાયેલો છે. પેટલાદ નારાયણ સંસ્કૃત મહાવિદ્યાલય પાઠશાળાની અંદર જ હું ભણી અને આટલો ભગવાનની દયાથી કૃપા પ્રાપ્ત થઈ છે મને, એટલે એનું ઋણ તો છે જ. પણ હવે પેટલાદના છે એટલે બહુ જ સરસ ઉપાય બતાવું અને બહુ જલ્દી ભગવાનની દયા થાય તેવા પણ બહુ જ સરસ મજાનો ઉપાય બતાવું છું કે આપના માટે સૂર્ય ભક્તિ કરવી આપના માટે બહુ જ સરસ રહેશે અને સૂર્ય સમાન તેજસ્વી સંતાન આપણા ઘરે પ્રાપ્ત થાય એવા પણ ભગવાનને પ્રાર્થના કરીશું. હવે શેના માટે સારામાં સારું એક જે સૂર્ય છે એ સૂર્ય આપણે 0 ડિગ્રીના છે, એટલે સૂર્યનારાયણ ભગવાનને થોડાક આપણે પાવરફુલ કરવા માટે સૂર્યનારાયણ ભગવાનના મંત્ર જાપ રોજે રોજ મિનિમમ 756 વાર આપે કરવા જોઈએ. જે મંત્ર છે ખાસ કરીને નોંધી લેજો. જપા કુસુમ શંકાશમ કાશ્યપેયમ મહાદ્રુતેમ તમોરીમ સર્વપાપઘ્નમ પરિણતોસ્મિ દિવાકર. આ મંત્રના મિનિમમ 756 વખત મંત્ર જાપ કરજો, એનાથી આપણને બહુ જ સરસ ફાયદો થશે. બીજું કે ફાઇનાન્શિયલી જે કંઈ પણ આપણને તકલીફો આવી રહી છે એના માટે શક્ય હોય તો શનિવારના દિવસે, જો શક્ય હોય તો શનિવારના દિવસે ખાસ કરીને અડદમાંથી બનતી વાનગીઓનું દાનપૂન કરવામાં આવશે તો પણ આપણને બહુ જ સરસ ફાયદો થશે. જરાય ચિંતા કરવાની જરૂર નથી. અને સંતાન ગોપાલના મંત્ર જાપ આપને પત્નીને કહેજો કે મંત્ર જાપ કરે. દેવકી સુત ગોવિંદમ નામનું આપ ગૂગલ ઉપર યુટ્યુબ ઉપર પણ સર્ચ કરશો તો પણ મંત્ર મળી જશે. જરાય ચિંતા નહીં કરતા. આપના ઘરે હું જોઈ રહ્યો છું ત્યાં સુધી કુંડલીના માધ્યમથી 1-2 વર્ષની અંદર જ ભગવત કૃપા થાય તેમ છે. ચલો, સુરતથી દક્ષાબેન જોડાયા છે. દક્ષાબેન જણાવો, કોના વિશે સવાલ છે? મારી બેબી માટે સવાલ છે. બેબીની જન્મ તારીખ જણાવો. 26/6/2007. 26/6/2007. જન્મ સમય શું છે? જન્મ સમય 9:15 રાત્રે. ઓકે, અને જન્મ સ્થાન? જન્મ સ્થાન સુરત. ઓકે, જણાવો શું છે બેબીની સમસ્યા? હા, બેબી અત્યારે ફાર્મસી કરે છે. હાજી. હા, તો એને કયા ફિલ્ડમાં સારું આગળ થશે? તો ફાર્મસીમાં થશે ને. તો એને કયા ફિલ્ડમાં મતલબ આગળ ફાર્મસી કરે છે તો મતલબ આગળ એ જ કન્ટિન્યુ રાખે કે પછી કઈ રીતનું નોકરીના યોગ છે, કઈ રીતનું છે અને લગ્ન ક્યારે થશે એ જાણવું હતું. ઠીક છે, પહેલા ભણવા તો દો. પૂરેપૂરું ભણી લીધું કે બાકી છે? કેટલું બાકી છે ભણવાનું? બાકી છે. ઓકે, ભણવામાં કેવી છે તમારી દીકરી? પણ ભણવામાં સારી છે. એમ 12થમાં એના 74% હતા સાયન્સમાં. હાજી. હા, એટલે ભણવામાં તો સારી છે પણ આ જ ફિલ્ડમાં કન્ટિન્યુ ફાર્મસીમાં એને ભવિષ્ય સારું છે તેના માટે પૂછવાનું હતું. ઠીક છે, ચાલો જોઈ લઈએ આખરે કુંડલી અનુસાર ફાર્મસીમાં આગળ વધવાના કેટલા ચાન્સ છે, શું ઉપાય થઈ શકે આકાશી? બિલકુલ જણાવી દઈએ. હવે સૌથી પહેલાં તો આ દીકરીના લગ્નના યોગને ઘણી વાર બતાવે છે. બહુ મોડું પણ નથી, પણ ઓછામાં ઓછું 2 વર્ષ આપણે પાસ થવા દેવા પડશે. 3જા વર્ષે એટલે ઓલમોસ્ટ 2028 કે 29માં એમના સારામાં સારું એમને પાત્ર મળી જ જશે. જરાય ચિંતા કરવાની જરૂર નથી. અને એમના આજે એમને ફાર્માની જે કોઈ ફિલ્ડ એમને પસંદ કર્યું છે તે પણ એમના માટે યોગ્ય જ છે. એની બદલવાની પણ જરૂર નથી કે અથવા ફ્યુચરમાં બદલાશે તેવું પણ ગ્રહોના માધ્યમથી ક્યાંય આપણને એવું નથી દેખાઈ રહ્યું, એટલે જરાય ચિંતા કરવાની જરૂર નથી. બીજું, જો શક્ય હોય આ ફિલ્ડની અંદર ઓર પ્રોગ્રેસ કરવાની ઈચ્છા હોય કે અથવા યોગ્ય સમય યોગ્ય નોકરી જો એમને પ્રાપ્ત કરવી હોય તો એના માટે ખાસ કરીને એક મંત્ર આપું છું. એ મંત્ર એમને કહેજો કે ખાસ એ મંત્રના જપ કરે, એનાથી સરસ મજાનો ફાયદો થશે. મંત્ર લખી લેજો. દેવાનાંચ ઋષિણાંચ ગુરુમકાંચ સન્નિભમ બુદ્ધિભૂતમ ત્રિલોકેશમ તમ નમામિ બૃહસ્પતિમ. જો આ મંત્રના નિત્ય જપ કરવામાં આવશે તો ભગવત કૃપા થશે અને દીકરીનું કરિયર બહુ જ સારું થશે. જરાય ચિંતા નહીં કરતા. ચલો, અમદાવાદથી રેખાબેન જોડાઈ ચૂક્યા છે. રેખાબેન જણાવો, કોના વિશે સવાલ છે આપનો? 7/11/2000. 7/11/2000. સવારે 9:19. સવારે 9:19 અને જન્મસ્થાન? અમદાવાદ. અચ્છા, કોણ છે આ? કોના વિશેનો સવાલ છે આપનો? મારો દીકરો છે. હાજી, દીકરા વિશે શું ચિંતા કરો છો? ક્યારે થશે? એ આઈટી એન્જિનિયર છે, સારી નોકરી કરે છે. હા, પણ હવે એના લગ્નનું જોઈએ છે પણ મેળ નથી પડતો. અચ્છા, તમે જોઈ રહ્યા છો? હા, એને હવે લવ મેરેજ તો કરવા નથી એટલે જોવું જ પડે ને. કરવા નથી કે તમે કરવા દેતા નથી? ના, અમે તો કીધું જ છે પણ હવે કરવા નથી તો. તમારા સમાજમાં ગોતો છો કે નહીં? જોઈએ છીએ ને, પણ બરાબર એને ગમે તો સામેવાળાને ના ગમે. અચ્છા, ઠીક છે. બીજો કોઈ પ્રશ્ન છે કે ખાલી લગ્નનું જ જાણવું છે? ના, લગ્નનું જ જાણવું છે. ઠીક છે, બહુ લાવી છે તો હવે જવું તો પડશે ને.
ઠીક છે, સારું, ચાલો જોઈ લઈએ લગ્ન કુંડળીની અંદર લગ્ન યોગ ક્યારે છે. બિલકુલ જણાવી દઈએ. હવે લગ્ન યોગ તો સરસ મજાનો ભગવાનની દયાથી અત્યારે શરૂ થઈ ગયો જ છે અને આ લગ્ન યોગ ઓલમોસ્ટ 2027 સુધી પણ છે. 2027માં કંઈક 100% ભગવાનની કૃપા થશે અને એમને સારા પાત્ર સાથે સંબંધ થાય તેવા યોગ પણ બતાવે છે. પણ એના માટે શક્ય હોય તો એક બહુ જ સરસ સારી પત્ની પ્રાપ્ત થાય એના માટેનો ચંડીપાઠનો શ્લોક છે. આ શ્લોકના જો જપ કરશે તો આવા એમને બહુ જ સરસ ફાયદો થાય એમ છે. એ મંત્ર ખાસ નોંધી લેજો. પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણીમ તારિણીમ દુર્ગ સંસાર સાગરસ્ય કુલોદ્ભવામ. જો આ મંત્રના નિત્ય જપ કરવામાં આવશે તો એમના જીવનને તારનારી પત્ની એમને પ્રાપ્ત થાય તેવા સરસ મજાના યોગ બની રહ્યા છે. એટલે જરાય ચિંતા કરવાની જરૂર નથી. ભગવાન પર ભરોસો રાખો અને બહુ જ સરસ એના નજીકમાં યોગ બનશે. પોરબંદરથી શીતલબેન જોડાઈ ચૂક્યા છે. શીતલબેન, જણાવો કોના વિશે સવાલ છે? બાબા માટે. ઓકે, બાબાની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ 22/4/2010. 22/4/2010. સમય સાંજે 5:30. સાંજે 5:30. જન્મ સ્થાન 5:30 કે 7:30 બોલ્યા? 5:30 કીધું ને? 5:30 વાગે કીધું કે 7:30 કીધું? 5:30. ઓકે, 5:30. ઓકે, અને જન્મ સ્થાન પોરબંદર. ઠીક છે, બોલો શું સવાલ છે એમના વિશે? ઈ 12મું ભણે છે, ભણવામાં ધ્યાન આપતો નથી હા. અને બીજું શરીરમાં કંઈક ને કંઈક તકલીફ હોય છે એને. કેવી કેવી તકલીફ હોય છે? સ્કૂટરું લઈને જાય, મહિનામાં 3-4 વખત વટકાઈને આવે. તો એ તો પછી સ્કૂટર આ તો ચલાવવાની એના- તકલીફ કહેવાય ને. આ શરીરમાં એવી પીડા કે કઈ એવી લખેલી ગ્રહ એવો છે તે આવી પીડા દીધે રાખે. કુંડલી પહેલા બતાવી છે કે આ પહેલી વાર બતાવી અમને? નહીં, પહેલી વાર જ. અચ્છા, આની પહેલા તમે મારી સાથે વાત કરેલી છે ને? હા, તમારું મકાન વેચાઈ ગયું? નથી વેચાણું હો. તો ઉપાય કરો છો કે નહીં? કરી તઈ ચલો, પ્રોગ્રામ તો જોવો છો ને નિયમિત? કાયમ જોઈએ તમારો પ્રોગ્રામ જ્યારથી આવે છે ને તેદીથી જોઈ. સરસ, એમ કઈ 2-4 લોકો તો તમે પૂછી લીધું, પણ આમ ફાયદો થાય છે કે નહીં? 10 વખત તો મેં ફોન લગાડી લીધો. હા, તો તમારો અવાજ જ ઓળખી ગયો હું. તમે શીતલબેન કીધું પણ નામ તો તમારું કંઈક બીજું લાગે છે. શીતલબેન નું એ જ છે કે બીજા નામે કર્યો? સાચું બોલો. વર્ષાબેન. હા, જોયું, હું તમારા અવાજથી ના ઓળખી જાઉં આટલી વખત વાત કરી હોય તો. એટલે મને એમ થયું કે મેં નામ ફેરવી નાખવું. આ લોકો ફોન નથી ઉપાડતા હે ને, કે નામ ફેરવી નાખી તો દઈ દે ફોન. બહુ પાક્કા હો તમે પણ વર્ષાબેન. એમ નહીં, મને એમ થયું કે આ ઘડીએ આ શું વર્ષાબેન પૂછતા હશે. ના વાંધો નહીં, પૂછાય એમ તો કાંઈ વાંધો નહીં. પોતાનું પૂછે ને તો અમને એમ થાય કે બીજા લોકોને લાભ મળે ને, એટલે અમે એવું કહેતા હોય. બાકી અમને વાંધો નથી વર્ષાબેન. તમે શીતલબેન નામ સારું રાખ્યું પણ. વહુનું નામ છે. વહુના નામે સાસુએ ફોન કરી લીધો હે? તો હું- ભારે કે તમારે બહુ બોલકી નથી અને પાસે ન કરાવે? હે? તમારે બહુ ઓછી બોલતી લાગે છે. હા, ન બોલે નહીં કઈ. એને ખબર છે. ખબર છે, કે આ એનું નામ એક ને સાસુ આટલું બોલે છે તો બહુ ના જ બોલે ને. સારું, હું તો ખાલી થોડું હસું છું. આના મેં તો ગ્રહ એવા કેવા છે તો આ કાંઈક ને કાંઈક થયું જ હોય શરીરમાં. ઠીક છે, સારું, ચાલો એને સારું થઈ જાય ને ભણવામાં ધ્યાન દે. ઘણમાં નિશાળ જવું સારું, હવે ગમે અમને નહીં, બોલવા બીજા દ્યો, સુધી બધું તમે જ જાગે. બોલશો હવે. અમને બોલવા દ્યો હવે થોડું. તમારા છોકરાના જન્માક્ષર જોઈએ અમે કે આખરે એ ભણવામાં કેવું રહેશે અને એને શારીરિક રીતે કેવું સારું રહે, આકાશભાઈ જણાવશે. બિલકુલ જણાવી દઈએ. હવે સૌથી પહેલાં તો અમુક વખતે જાતે ઊભી કરેલી તકલીફો પણ હોય છે, ખાલી ગ્રહોના માધ્યમથી જ ઊભી નથી થતી. હવે આ દીકરાને અત્યારે 16 વર્ષની ઉંમરમાં કોઈ મોટું વ્હીકલ તો ચલાવવા ન જ આપવું જોઈએ, જે આપણા સરકારના નિયમ વિરુદ્ધ છે. શક્ય હોય તો એની જોડેથી સાયકલ જેવા વ્હીકલ ઇટ્સ ઓકે, ચાલે, વાંધો નથી. બીજું કે એના હેલ્થ રિલેટેડની અંદર શનિ મહારાજની કૃપા પ્રાપ્ત થવી ખૂબ જરૂરી છે. જો શક્ય હોય તો એને શનિ મંત્રના જપ કરાવડાવો દર શનિવારે શનિ મંદિરે, અથવા હનુમાનજીનું મંદિર હોય તો પણ ચાલશે. ત્યાં આગળ લઈ જાઓ, તેલનું દાન કરાવડાવો, અથવા કદાચ કોઈ ગરીબને પણ તેલનું દાન આપણે આપી શકીએ એમ છીએ. આવું જો કરશો તો એનાથી ફાયદો થશે અને એને ખાસ કરીને શનિ મંત્રના જપ કરાવડાવો. શનિ મંત્ર ખાસ નોંધી લેજો. નીલાંજન સમાભાષમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામે શનેશ્ચરમ. બને ત્યાં સુધી એમને વ્હીકલ ઓછું આપજો, અથવા કદાચ જરૂરી હોય તો જ આપજો. અને એ રીતે મોટું વ્હીકલ નહીં, ખાલી ને ખાલી સાયકલ સુધી ચાલશે. આવા પ્રકારના ધ્યાન રાખવાથી પણ આપણે સરસ મજાનું એનું ફળદાયી આપણને સારું એવું ફળ મળી શકે એમ છે. જરાય ચિંતા કરવાની જરૂર નથી. ચલો, હાલ એક બ્રેક માટે રોકાય છે. આગળ પણ આપ આપના સવાલના જવાબ મેળવી શકશો. આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9.
ઉત્તર ભારતમાં તો અત્યારે શ્રાવણ માસ શરૂ થઈ ચૂક્યો છે અને હવે આપણે ત્યાં શ્રાવણ માસ ખૂબ નજીકમાં જ શરૂ થવાનો છે. આકાશજી, તે વખતે જ જણાવો કે આ વખતનો શ્રાવણ માસ કેટલો છે ખાસ અને કયો ઉપાય સૌ કોઈ કરી શકે એવો કોઈ મોટો ઉપાય સૂચવી દો. બિલકુલ જણાવીએ. હવે શિવજીની ભક્તિ આમ તો 12 માસ કરવી જોઈએ, પણ હવે શ્રાવણ માસની અંદર ઉત્તમમાં ઉત્તમ ભક્તિ જો કરવાની હોય તો હું 100% કહું છું કે અલગ અલગ પ્રકારના પદાર્થો મહાદેવજી ઉપર ચડાવી રુદ્રાભિષેક કરો. તમને શિવ મહિમનો સ્તોત્ર જો ના આવડતું હોય, રુદ્રી ના આવડતી હોય તો મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરાવ્યાધિ પીડિતમ કર્મ બંધને આવા મંત્ર દ્વારા પણ આપ અભિષેક કરી શકો છો. દૂધથી, દહીંથી, ઘીથી, મધથી, ખાંડથી, શેરડીના રસથી, બીલીપત્રથી, નાળિયેરના પાણીથી આવા પ્રકારના અલગ અલગ દ્રવ્યોથી ભગવાન ઉપર જો મહાદેવજી ઉપર જો અભિષેક કરો છો તો આપના માટે ખૂબ ફળદાયી રહેશે. અલગ અલગ દિવસે અલગ અલગ અભિષેક કરવાથી પણ આપણા માટે બહુ જ ફળદાયી રહેશે. આવી તમામ પ્રકારની વસ્તુ હું કદાચ થોડો સ્પીડમાં બોલી ગયો છું, પણ આનો આ જ રિપીટ ટેલિકાસ્ટ તમે TV9 તમે સર્ચ કરશો યુટ્યુબ ઉપર તો પણ આપને એસ્ટ્રો 9 કરીને સર્ચ કરશો, આનો આ પ્રોગ્રામ જોવા મળશે. આના જ ઉપાય આપણા માટે જીવનમાં ખૂબ ફળદાયી બનશે એવી ભગવાન મહાદેવજીના ચરણોમાં પ્રાર્થના. ઓકે, તો આ ઉપાય કરો અને ચોક્કસપણે મેળવો પરિણામ. આજના ઉપાય બદલ આકાશજી આપનો ખૂબ ખૂબ આભાર. તો દરરોજ બપોરે 1:20 અમારી સાથે લાઈવ જોડાવાનું ચૂકશો નહીં, કારણ કે આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9.